अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। આપણે સીરતુન નબીના દર્શમાં ચાલી રહ્યા છીએ। અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી વિશે જાણીએ છીએ, શીખીએ છીએ। ચલો આજના દર્શમાં આપણે સાંભળશું મક્કી જીવનનો 13 વર્ષ અને મદની જીવનના 10 વર્ષ। બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ। રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૈગંબરી મળવા પછી આપના નૂરાની જીવનના પૂરા 13 વર્ષો મક્કામાં પસાર થયા। ઇસ્લામની તબલીગ કરવી અને ઇસ્લામ પર ચાલવું કાંઠાની પથારી કે આગના અંગારા પર ચાલવા જેવું હતું। પણ આ 13 વર્ષોમાં આપને હુકમ આ હતો કે કોઈ તમારી ઉપર ત્રાસ ગુજારે તો જવાબ ન આપો, કોઈ ઢેફો મારે કે પથ્થર મારે તો ચૂપ રહો, કોઈ ગાળો આપે કે અપશબ્દ કહે તો ખામોશ રહો, કોઈ ગળું ટૂંકે કે જાનવરના આંતરડાના નાખે તો ઉફ ન કરો। બસ આટલું કામ કરો કે હક વાત કહેતા રહો, એ સિવાય કોઈનો મુકાબલો ન કરો। લડ ઝઘડ, મારતોફાન, જીબા જોડી, ધીંગા મુષ્ટી ન કરો। કુરાનમાં ફરમાયું ફસફહિસ સફહલ જમીલ એટલે દરગુજર કરો, મોટું મન રાખો, જવાબ ના આપો, ખામોશ રહો, ઉદાર દિલથી ચલાવી લો। અને એમ પણ ફરમાયું લસ્ત અલૈહિમ બી મુસૈતિર, હે નબી આપને કે કોટવાલ કે દરોગા કે ઇન્સ્પેક્ટર કે ફોજદાર બનાવીને મોકલવામાં નથી આવ્યા। આ તો ઇસ્લામની તબલીગ કરનારા અને ઇસ્લામનો સંદેશ પહોંચાડનાર બનાવીને મોકલવામાં આવ્યા છે। આપનું કામ તો હક વાત પહોંચાડી દેવાનું છે। ઘૂમી ફરીને લોકોને જહન્નમના અજાબથી ડરાવો, ઘરે ઘરે જઈને લોકોને જન્નતની ખુશખબરી આપો। બળજબરીથી કે મારધારથી મનાવીને મુસલમાન બનાવવાનું કામ આપનું નથી। એમ પણ ફરમાવ્યું વલવ શાઅ રબ્બુક લઆમના, હે નબી તમારો પાલનહાર ચાહતે તો ધરતી પર વસનારા તમામ ઇન્સાનોને મુસલમાન બનાવી દેત, પણ તમારા પાલનહારની એ ઈચ્છા નથી તો શું તમે બળજબરીથી લોકોને મુસલમાન બનાવશો? માટે હે નબી હકના રસ્તામાં કાંટા લાગે તો તેને સહન કરો, સચ્ચાઈના રાહમાં સખ્તી આવે તો તેની ઝીક લો, સબર કરો, ધીરજથી કામ લો, ઉફ ન કરો। એમ પણ ફરમાવ્યું ફસબિર કમા સબર ઉલ્લુલ અઝમી મિનર રસૂલ, ધીરજ ધારો હે નબી જેવી રીતે ધીરજવાન પૈગંબરોએ ધીરજથી કામ લીધું। મારનો જવાબ મારથી ન આપો, લાઠીનો જવાબ લાઠીથી ન આપો, ગાળનો જવાબ ગાળથી ન આપો, બલકે ધીરજથી દરગુજરથી સહનશીલતાથી કામ લો। આપણે મક્કીના જીવનનો 13 વર્ષ હતું। આગળ સાંભળીએ મદની જીવનના 10 વર્ષ વિશે। મક્કામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લગાતાર 13 વર્ષ સુધી આતંકવાદી કુરૈશોનો ત્રાસ વેઠતા રહ્યા અને અલ્લાહના હુકમ મુજબ ધીરજથી દરગુજરથી સહનશીલતાથી કામ લેતા રહ્યા। પછી તે સમય આવ્યો કે જ્યારે ખુદ કુરૈશની ધીરજ ખૂટી ગઈ અને તેઓની સહનશક્તિએ જવાબ આપી દીધો। નતીજા રૂપે તેઓએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ખૂન કરી નાખવાનો ત્રાગડો રચ્યો તો લાચારીએ આપને મક્કા છોડીને મદીના નાસી જવું પડ્યું। હવે તો કુરૈશના વેરનો અગ્નિ શમી જવો જોઈતો હતો, પરંતુ વતનથી બે વતન કરવા છતાં તેઓએ આપનો પીછો નહીં છોડ્યો તો અલ્લાહની રહેમત જોશમાં આવી ગઈ। અલ્લાહ તાલાને આપની અને આપના મઝલૂમ સાથીઓની દયાજનક હાલત પર દયા આવી ગઈ તો અલ્લાહ તાલાએ આપને ત્રાસવાદી દુશ્મનોનો હથિયારોથી મુકાબલો કરવાની પરવાનગી આપી દીધી। બસ એ જ દિવસથી હથિયારનો જવાબ હથિયારથી જ આપવાનો
કુરાની કાનૂન ઇસ્લામમાં જારી થઈ ગયો એનું જ નામ જિહાદ છે. અસલ જિહાદ શું છે એને આપણે સાંભળ્યું, અને જે વસ્તુની જિહાદના ગેરસમજ લોકોના દિલોમાં છે એને પણ સમજાવી શકીએ છીએ કે અસલ જિહાદ કોને કહેવાય અને કેવી રીતે જિહાદનો હુકમ થયો છે અને કોને માટે થયો છે. ચલો આગળ સાંભળીએ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દિલથી ચાહતા હતા કે દુશ્મનો પોતે પણ શાંતિથી જીવે, મુસલમાનોને પણ શાંતિથી જીવા દે, પરંતુ તેઓએ આપની કોઈ વાત માનીને દેખાડી નહીં. કદી તેઓ આપને બદ્રના મેદાન સુધી ખેંચી ગયા તો કદી ઓહદ પહાડની તળેટીમાં જવા મજબૂર કર્યા, કદી ખંદક ખોદવાની જહમત આપી તો કદી કાબાના દર્શન માટે મક્કામાં પ્રવેશવાથી અટકાવી પણ દીધા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મદની જીવનના પૂરા 10 વર્ષો ઇસ્લામના ત્રાસવાદી દુશ્મનો સાથે જિહાદ કરવામાં પસાર થઈ ગયા. એમાં 27 જિહાદો એવા છે જેને હદીસની ભાષામાં ગઝવા કહે છે. ગઝવા તે લડાઈ અથવા લશ્કરી ટુકડી છે જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તબ નફ્સ નફીસ એટલે જાતે પોતે ભાગ લીધો. આ 27 ગઝવામાં 9 ગઝવાત એવા છે જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતે લડાઈના મેદાનમાં ઉતરીને ઇસ્લામ લશ્કરની કમાન સંભાળી અને જેમાં મારામારી કાપાકાપી કે ખૂનરેજી થવા પામી. કુરાન કરીમમાં આદેશ મુજબ જિહાદ પણ અલ્લાહની ઉત્તમ ઇબાદત ગણાય છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું છે કે જે કોમ જિહાદ જેવી ઇબાદત છોડી દે તે આ દુનિયામાં ઝલીલો ખ્વાર થઈ પડે છે અને ઇસ્લામના દુશ્મનોને તેની ઉપર એવી રીતે તૂટી પડે છે કે જેમ ભૂખ્યાઓ ખાવાની વાનગીઓ પર તૂટી પડે છે. હા, સારાંશ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આખરે નબી હતી, અલ્લાહના આખરે નબી હતા અને ઉમ્મી નબી હતા. ઉમ્મીનો અર્થ છે કે અનપઢ હું, અશિક્ષિત હું, નિરક્ષર હું. અલબત્ત આપણા માટે અનપઢ કે અશિક્ષિત હું મોટામાં મોટી ખાણી ગણાય છે, પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે કોઈ ખામી કે ઐબ ન હતી, બલકે આપની એ સૌથી મોટી ખૂબી હતી. ખુદ અલ્લાહ તાલાએ કુરાનમાં આપને નબીલ ઉમ્મીના ગૌરવભરા લકબે બિરાદીને જમીન અને આકાશોના ઇલ્મોનો ખજાનો આપના નૂરાની સીનામાં ભરી દીધો હતો. દિનની સાથે દુનિયાના ઇલ્મોનો પણ ખજાનો ના આપતી પહેલાં કોઈને આપવામાં આવ્યો, ના આપના પછી કોઈને આપવામાં આવ્યો. ઇલ્મોના લખલૂટ ખજાનાઓમાંથી આપના શાગીર્દો એટલે માનવતા સહાબાએ પણ પોતાનો પૂરો હિસ્સો મેળવી લીધો અને તેઓ ઇલ્મી આકાશના ઝગમગાતા સિતારાઓ બનીને દુનિયાના ઇન્સાનોના ઇમામ બની ગયા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતે પોતાના સહાબાને આકાશના સિતારા સાથે સરખાવ્યા છે અને ફરમાયું છે, અસહાબી કન નુજૂમ એટલે મારા સહાબા આકાશના સિતારા જેવા છે. જે લોકો તેમનું અનુકરણ કરશે હિદાયત મેળવી લેશે, એમના કયા ઉપર હાલશે તો હિદાયત મેળવી લેશે, દુનિયામાં પણ કામયાબ અને હંમેશાની આખિરતની જિંદગી છે તેમાં પણ કામયાબ થઈ જશે. હા, સીરત નબીનું માહિતું બીજું ઝરણું. આકાશ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂરાની જીવનના મુકમ્મલ હાલાત જાણવાનું બીજું અસલી સનદી અને વિશ્વાસપાત્ર ઝરણું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસો છે. કુરાન કરીમ પેઠે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસો પણ પરંપરાગત સચવાયેલી અને સંગ્રહાયેલી કેન પ્રકારે આપણા સુધી પહોંચી છે. આજના જમાનામાં પણ આપણે જીવનના દરેક ક્ષેત્રમાં એ જ નૂરાની ઝરણોથી માર્ગદર્શન મેળવીએ છીએ. અલ્લાહ તાલાની આકાશી કિતાબો કુરાન મજીદ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસનો દરજ્જો આવે છે. હદીસ અને કુરાન અલ્લાહની આકાશી જંજીરની એવી જ કડીઓ છે કે જેને એકબીજાથી અલગ કરી શકાય નહીં.
જે પાગલો અને કડીઓને એકમેકાથી અલગ કરવાની કોશિશ કરે છે તેઓ અલ્લાહની લાનતોનો ભોગ બનીને ગુમરાહની ગર્તમાં ગરક થઈ ગયા છે. કુરાન કરીમના એક વાત છે કે જેમાં પૈગંબરની વાતો કે સાફ શબ્દોમાં મુસલમાનોને હુકમ ફરમાવવામાં આવ્યો છે કે મુસલમાનો, તમે દિલના કાનથી તમારા પૈગંબરની વાત સાંભળો, અંતકરણથી તેને માની લો, અને માની લેવું જ પૂરતું નથી બલકે ખરા દિલથી તેનો અમલ પણ કરો. એક આયતમાં છે માં આતા કુમુર રસૂલુ ખઝુહુ, એટલે અમારા રસૂલ જ જે કંઈ તમને આપે તો તરત જ તેને ગ્રહણ કરી લો. એ પછી ફરમાયું કે વમા નાહુકુમ અનહુમ ફંતહુ, એટલે તમારા રસૂલ જે વાતોથી તમને અટકાવે કે તરત તેનાથી અટકી જાઓ. એથી પણ વધારે જોરદાર શબ્દોમાં આયત છે કે મૈયા તો ઈર રસૂલ ફકદ અતા અલ્લાહ, એટલે જે માણસ રસૂલની તાબેદારી કરે છે એ અલ્લાહની તાબેદારી કરે છે. અલ્લાહની તાબેદારી કરવી હોય તો પ્રથમ રસૂલની તાબેદારી કરો. અલ્લાહનું કહ્યું માનવું હોય તો પહેલાં રસૂલનું કહ્યું માનો. રસૂલને રાજી કરવું હોય તો પ્રથમ તેના પ્યારા અલ્લાહને રાજી કરવો હોય તો પ્રથમ તેના પ્યારા રસૂલને રાજી કરો. માલુમ પડ્યું કે રસૂલની તાબેદારી હકીકતમાં અલ્લાહની તાબેદારી છે. રસૂલનું આજ્ઞાનું પાલન વાસ્તવમાં અલ્લાહનું આજ્ઞાનું પાલન છે. રસૂલનું કહ્યું નહીં માનો અને રસૂલને રાજી નહીં કરો ત્યાં સુધી અલ્લાહને રાજી કરવામાં ફાંફા માર્યા વ્યર્થ કે બેકાર છે. માની લો કે એક બાદશાહ પોતાના એલચીને કોઈ સરકારી કામ માટે બીજા બાદશાહના દરબારમાં મોકલાવે. એલચીને આપેલા શાહી કાગળમાં મૂળ મુદ્દાનો લંબાણ ખુલાસો નહીં હશે, બલકે મુખ્ય મુદ્દા ટૂંકાણમાં પતાવેલો હશે. હવે એલચી જ્યારે સરકારી કામ અંગે આ બાદશાહ સાથે વાટાઘાટ કરશે તો એલચીનો બોલ પોતાના બાદશાહનો બોલ ગણાશે. વાતચીતને અંતે એલચી જે ફેસલો કરશે તેના જ બાદશાહનો ફેસલો લેખાશે. આ દાખલો રજૂ કરવાનો હેતુ આટલો જ છે કે હદીસ અને કુરાન હદીસમાં એક જ વસ્તુ છે અને એક જ દીપકના બે નૂર છે. બંનેનો દરજ્જો લગભગ સરખો જ છે. બંનેને એકબીજાથી અલગ કરી શકાય નહીં, અને જો કોઈ અલગ કરવાની કોશિશ કરશે તો ગુમરાહીના આંધળા જંગલમાં એવો ભટકાશે કે કદી તેને રસ્તો મળવાનો નથી. નતીજા રૂપે બારગાહી ઇલાહીથી અડખા કૂતરા પેઠે અડધૂત થઈ જશે, ઉપરથી અલ્લાહની અને તેના રસૂલની લાનતોનો ભોગ બની જશે. એથી એ ચડિયાતો બીજો દાખલો જુઓ. માની લો કે આજે આપણા આ જમાનામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હયાત હોય અને માનવતા સહાબાની નૂરાની મજલિસમાં બિરાજમાન હોય. એટલામાં એક માણસ આપની તહેનાતમાં હાજર થઈને મુસલમાન બની જાય અને પોતાના ઇસ્લામ સ્વીકારની જાહેર કરે, અને પછી આ જાહિલ કે બેવકૂફ માણસ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંબોધીને આ પ્રમાણે કહે, યા મોહમ્મદ, હું મારા અંતકરણથી અલ્લાહને એક માનું છું અને આપની પાસે જે કુરાન છે તેને પણ સાચા દિલથી માની લઉં છું, કેમ કે અલ્લાહનું કલામ છે. પણ હે મોહમ્મદ, આપનું પોતાનું જે કલામ છે જેને હદીસ કહે છે તેને માનવું મારા માટે જરૂરી નથી, કેમ કે આપ તો મારા જ જેવા ઇન્સાન છો. ચોખ્ખી વાત છે કે આ જાહિલ માણસ કલીમો પડવા છતાં અને અલ્લાહને એક માનવા છતાં ઇસ્લામથી ખારિજ થઈને કાફિર બની જશે અને અલ્લાહની બારગાહથી કૂતરા પેટે હળદૂત થઈ જશે. અલ્લાહ પર અને કુરાન પર તેના ઈમાનની કોડીની કિંમત નહીં રહેશે. અને માની લો કે આ નૂરાની મજલિસમાં હજરત ઉમર ફારૂક બેઠેલા હોય તો પેલા જાહિલ બેવકૂફની વાત સાંભળતા જ ઊભા થઈને અને તલવાર તાણીને દરખાસ્ત કરશે, યા રસૂલુલ્લાહ, પરવાનગી આપો, અબ ઘડી આ કાફીનું માથું ધડથી છૂટું કરી દઉં. માલુમ પડ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસનું પણ તેટલું જ મહત્ત્વ છે જેટલું અલ્લાહની આકાશી કિતાબનું કુરાનનું છે. કેમ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે કંઈ ફરમાવે છે, હુકમ આપે, તેની હેસિયત તેવી જ છે જેવી
અલ્લાહના હુકમની અને અલ્લાહના ફરમાનની. બંને વચ્ચે કોઈ તરહનો ફરક નથી. કુરાનમાં વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહ્યુન યુહા, એટલે અમારા રસૂલ પોતાની ઈચ્છા મુજબ કંઈ નથી ફરમાવતા, તેઓ જે કંઈ ફરમાવે છે તે આકાશી વહી મુજબ ફરમાવે છે. અલ્લાહ તાલા આપણે સૌના મુકમ્મલ ઈમાન ફરમાવે, આવી રીતે અલ્લાહના રસૂલ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તાબીદારી મુકમ્મલ કરવાની તૌફીક અતા ફરમાવે, અલ્લાહની હુકમો પર મુકમ્મલ ચાલવાની તૌફીક અતા ફરમાવે, અને જે નથી જાણતા એના પર અલ્લાહના અણજાણ્યામાં જે ગુનાહો કર્યા છે એના અલ્લાહ પાસે માફી માંગીએ, અને આગળ બચવાની પણ તૌફીક અલ્લાહ પાસે માંગીએ, અને જ્યાં જેટલું બધી વસ્તુ આપણે સાંભળ્યું છે એ બીજા સુધી પહોંચવાની તૌફીક માંગીએ, અને એના પર અમલ કરીએ, મહેનત કરીએ. અલ્લાહ આપણા સૌને કામયાબ કરે દુનિયા અને આખિરતમાં. સુબહાનલ્લાહ વબિહમ્દિહી, સુબહાનકલ્લાહુમ્મા વબિહમ્દિકા, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા, સુબહાન રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસ્સલામુ અલલ મુરસલીન, વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન.